ગાંધીનગર મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે પાટનગરના સેક્ટર 5માં વરસાદી પાણી ભરાતા રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે। સ્માર્ટ સિટીની મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે ગાંધીનગર હવે ખાડા સિટી બની ગયું છે, જેના કારણે બિસ્માર રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાથે તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ખાડા પડેલા જ છે, એ ખાડા કોઈ પૂરવા આવતું નથી, કશું જ નહીં। ચાલવા આવવાની બધી તકલીફ પડે છે, સિનિયર સિટીઝન હોય કે હેન્ડીકેપ હોય એ બધાને તકલીફ પડે છે। અને ડ્રેનેજ લાઈન 2 વર્ષ પહેલાં જે નાખેલી છે એમાં ડ્રેનેજ લાઈનના ચેમ્બર આગળ ઊંચા ભાગ કરી દીધેલા છે, આ જો કાચો માલ નાખી, એથી પાણીનો નિકાલ થતો જ નથી। 12 મહિનાથી ખાડા રાજ ચાલે છે અને આ ખાડા રાજમાંથી આ લોકો હવે અમને ક્યારે ઉગારશે એ જ અમને ખબર નથી। બીજું કે જે કંઈ કામો થાય છે એ કામ એકનું એક કામ 3 વખત રીઓપન કરીને કરવું પડે એવા કામો થયેલા છે। વાહન ચલાવવામાં જે સ્કૂટરવાળા અને ગાડીઓવાળા છે, ગાડીઓવાળાનો આગળનો સસ્પેન્શન જતા રહે છે અને સ્કૂટરવાળા તો બિચારા પડે પણ છે। વરસાદે ગાંધીનગર મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે। જે તંત્રની કામગીરી કરવામાં આવી છે તે કામગીરીના દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો। જે અત્યારે સેક્ટર 5નો વિસ્તાર છે, અહીંયાથી આપ વાહન ચાલકો અહીં આવતા જોઈ શકાય છે। જે મધ્યમ ગતિ હોય તેના કરતાં પણ લઘુત્તમ ગતિથી વાહન ચાલકોએ વાહન ચલાવવા પડે છે। આ માત્ર એક વિસ્તારના દ્રશ્યો છે એવું નથી। ગાંધીનગરના કુલ 30 સેક્ટર છે, 30 સેક્ટર પૈકી અનેક સેક્ટરમાં અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સ્માર્ટ સિટી તો કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સ્માર્ટનેસ ક્યાં છે તે આ સેક્ટર વિસ્તારોમાં જોવા મળી રહી છે। ગાંધીનગરના બાહ્ય માર્ગો તો અત્યંત ચકાચાંદ જોવા મળી રહ્યા છે, અત્યંત મુલાયમ જોવા મળી રહ્યા છે। વાહન સરળતાથી ગગડી શકે તે પ્રકારની સ્થિતિ બાહ્ય માર્ગો પર જોવા મળી રહી છે, પરંતુ આંતરિક માર્ગોની સ્થિતિ અત્યારે કેમેરામાં કેદ થઈ રહી છે। ક્યાંક લખવામાં આવ્યું છે કે ઊભા રહો, કામ ચાલુ છે, ક્યાંક લખવામાં આવ્યું છે કે કામગીરી ચાલુ હોવાને કારણે રસ્તો બેસી શકે તે પ્રકારની સંભાવના છે। ક્યાંક તો એક બાજુનો રસ્તો જ બંધ કરી દેવામાં આવ્યો છે અને ક્યાંક આ વરસાદને કારણે તંત્રની પોલ છતી થઈ ગઈ છે। સ્માર્ટ સિટીના જે નેતાઓ છે તે ક્યારે જાગશે તે સળગતો પ્રશ્ન છે। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।